બ્લ્યુલેન્ડ જંગલના બધા જાનવર શેરખાનના બોલાવા ઉપર તેના ટેકરાની પાસે ભેગા થયા. થોડી વારમાં જ શેરખાન પોતાના જેવા જ દેખાવવાળા એક બીજા સિંહને લાવ્યા. મારા પ્યારા જંગલના વાસીઓ, હું થોડા દિવસો માટે મારા ભાઈને મળવા બીજે જંગલ જઈ રહ્યો છું. ત્યાં સુધી મારો આ દોસ્ત શેરુ જંગલનું શાસન સંભાળશે. સારું શેરખાન, આજથી તમારા આવવા સુધીમાં અમે શેરુને જ જંગલનો રાજા નિયુક્ત કરીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર. થોડી વારમાં શેરખાન જતો રહ્યો અને તેની જગ્યાએ તેની ગુફામાં શેરુ આવી ગયો. બપોરના સમયે મોન્ટુ ગેંડો મસ્તીમાં આવીને આમ તેમ ટક્કર મારતો હતો. ત્યાં જ તળાવના કિનારે ઝાડ પર બુલબુલનો માળો હતો. બુલબુલની સાથે તેના માળામાં તેનું બાળક મુન્નુ પણ હતું, જેની પાંખમાં ખૂબ જ ઈજા થઈ હતી. ઝાડને પાડવાની કેટલી મજા આવે છે. આજે તો કોઈ રોકવા વાળું પણ નથી. આમ કહીને બુલબુલનો માળો જે ઝાડ પર હતો તે તરફ આગળ વધ્યો. એક જ ટક્કરમાં બુલબુલનો માળો નીચે આવી ગયો. ડ્રેગન ફ્રૂટ ગબડતો ગબડતો તળાવના પાણીમાં પડી ગયો અને બાળકને પણ ઘણું બધું વાગી ગયું. આ તે શું કર્યું? અરે શું થયું? આટલી જોરથી બૂમ કેમ પાડે છે? મારા બચ્ચાને પહેલાથી જ વાગેલું છે. તે તેની વધારે વગાડ્યું છે અને આ ડ્રેગન ફ્રૂટ જે તેના 15 દિવસની દવા હતી તેને પણ પાણીમાં ફેંકી દીધું. એમાં મારી કોઈ ભૂલ નથી. હું હમણાં જ શેરુ મહારાજની પાસે જઈ રહી છું. સાચું અને ખોટું હવે તે જ કરશે. બુલબુલે શેરુ પાસે જઈને બધી વાત કરી અને શેરુએ તે જ સમયે સભા બોલાવી. આ બધી વાત સાંભળ્યા પછી મારું મગજ એ જ કહે છે કે મોન્ટુ એક ગેંડો છે અને ગેંડો જ્યારે મસ્તી કરે છે ત્યારે આમ તેમ ટક્કર મારીને જ એન્જોય કરે છે. જો ટક્કર મારીને તારો માળો પડી ગયો તો એમાં મોન્ટુનો કોઈ વાંક નથી. પણ મારા બચ્ચાને સાજું કરવાની દવા, તે ડ્રેગન ફ્રૂટ જે પાણીમાં પડી ગયો છે, હવે તે કોણ લાવશે? તું તેની માં છે. તેને કેવી રીતે લાવવો તે તારે જોવાનું છે. આમ કહીને શેરુ પાછો પોતાની ગુફામાં જતો રહ્યો. તેનો આ નિર્ણય કોઈને પણ પસંદ ન આવ્યો. સાંજે પિંકી શિયાળ શેરુની ગુફામાં આવી અને વાત કરવા લાગી. શેરુ મહારાજ, જ્યારથી તમે જંગલનું શાસન સંભાળ્યું છે, બધા જ જંગલવાસીઓ બહુ જ ખુશ છે. મને પણ તમારી જેમ સમજદાર બનવું છે. તેથી હું ઈચ્છું છું કે તમે મને તમારો નોકર બનાવી લો અને તમારી સેવાની તક આપો. અરે વાહ, તે તો આ ખૂબ સરસ વાત કરી છે. મને પણ તને નોકર બનાવવામાં ખુશી થશે. તે દિવસથી પિંકી શિયાળ શેરુ સાથે રહેવા લાગી અને શેરુના ખોટા નિર્ણયો ઉપર તેની ચાપલૂસી કરવા લાગી. એક દિવસ શેરુના ખૂબ જ વખાણ કર્યા પછી પિંકી શિયાળ બોલી કે, શેરુ મહારાજ, હિમાલયના પહાડ પર એક એવું ડ્રેગન ફ્રૂટ ઉગે છે જેને જો કોઈ પ્રાણી ખાય તો તે દુનિયાનો સૌથી તાકાતવર પ્રાણી બની શકે છે. જો એવું જ છે તો તું જ એ ડ્રેગન ફ્રૂટને મારા માટે લઈ આવ. શેરુ મહારાજ, તે ફ્રૂટ ફક્ત હિમાલયના પહાડ પર ઉગે છે અને બહુ વજનદાર પણ છે. તેથી તેને કોઈ સમડી કે ગીધ જ લાવી શકે છે. અને હા, તમે હંમેશા માટે અમર અને તાકાતવર ત્યારે જ થશો જ્યારે તમે એકલા જ તે ફળને ખાઈ શકશો. જો થોડુંક પણ ફળ બીજા કોઈએ ખાઈ લીધું તો તેની તમારા ઉપર કોઈ જ અસર નહીં થાય. સારું, હું હમણાં જ ગોલ્ડીબાઝને તેને લેવા માટે મોકલું છું. શેરુએ તે જ વખતે ગોલ્ડીબાઝને ડ્રેગન ફ્રૂટ લેવા માટે મોકલ્યો. 2 દિવસની અંદર ગોલ્ડીબાઝ ડ્રેગન ફ્રૂટ લઈ આવ્યો. હવે હું તેને ખાઈશ અને દુનિયાનો સૌથી તાકાતવર અમર જાનવર બની જઈશ. શેરુ ડ્રેગન ફ્રૂટ ખાવાનો જ હતો ત્યાં જ શિયાળે તેની ઉપર તરાપ મારી અને ઝૂંટવીને ઝાડીમાં જતી રહી. ઊભી રહે!
શેરુ તેની પાછળ ભાગ્યો પણ તે ઝાડીમાં જતી રહી. શેરુ પણ ઝાડીમાં ગયો પણ તે તેને શોધી ન શક્યો. ઝાડીનો ફાયદો ઉઠાવીને પિંકી શિયાળ ત્યાંથી જતી રહી. આ બાજુ બુલબુલ મુન્નુની પાસે બેઠી બેઠી રડી રહી હતી. મમ્મી તમે પ્લીઝ ના રડો. હું મારા આંસુને કેવી રીતે રોકું બેટા? પોતાના બચ્ચાને પોતાની નજર સામે મરતા જોવું કોઈ કયામતના દિવસથી ઓછું નથી બેટા. અને પિંકી શિયાળ ત્યાં આવી પહોંચી અને તેણે ડ્રેગન ફ્રૂટને તેની સામે મૂકી દીધું. જલ્દી આને ખાઈ લે મુન્નુ, તારો જીવ બચાવ. અને પછી બુલબુલે ટેકો આપીને મુન્નુને ઊભો કર્યો. સામેથી શેરુ ભાગતો ભાગતો આવતો હતો. ના, મારું ડ્રેગન ફ્રૂટ ખાવાનો પ્રયત્ન પણ ના કરતી. પિંકી શેરુ સાથે લડવા લાગી અને તેને રોકવાનો પ્રયત્ન કરવા લાગી. એટલામાં મુન્નુએ ડ્રેગન ફ્રૂટના 2-3 બચકા ભર્યા. થોડી જ વારમાં તે તો સ્વસ્થ થઈ ગયું અને તેનો દુખાવો જતો રહ્યો. હવે તેને સરસ લાગતું હતું. આ જોઈને શેરુને ખૂબ જ ગુસ્સો આવ્યો. તે મારી સાથે ખૂબ મોટો વિશ્વાસઘાત કર્યો છે. તને આની સજા મળીને જ રહેશે. તેણે ફરીથી જાનવરોની સભા બોલાવી. પિંકી શિયાળ ઘાયલ હાલતમાં હતી અને આજુબાજુ બધા જાનવરો આવી ગયા. શિયાળે તેની દોસ્ત બુલબુલની મદદ માટે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. શેરુ મહારાજ, મેં આ બધું બુલબુલના બચ્ચા મુન્નુને બચાવવા માટે કર્યું હતું. ડ્રેગન ફ્રૂટ ફક્ત બીમારીમાં જ કામમાં આવે છે. તેને ખાવાથી કોઈ તાકાત નથી મળતી. મને બેવકૂફ બનાવતી હતી ને? હવે તને મરવાથી કોઈ નહીં બચાવી શકે. આમ કહીને શેરુએ શિયાળને દબોચી લીધી અને તેની છાતી ઉપર ઊભા રહીને પોતાનું મોઢું ફાડ્યું. શેરુ પિંકી શિયાળની ગરદન દબોચવાનો જ હતો. ત્યાં જ શેરખાન ત્યાં આવી ગયો અને એક જ ટક્કરમાં શેરુને તેણે દૂર ફેંકી દીધો. શેરખાન, આ તમે શું કરો છો? મને બુલબુલે બધી વાત કહી દીધી છે. તે સાબિત કરી દીધું છે કે તારામાં સાચો નિર્ણય લેવાની કોઈ ક્ષમતા નથી. મોન્ટુ ગેંડાએ ટક્કર મારીને ડ્રેગન ફ્રૂટને તળાવમાં નાખી દીધું હતું, તો તેને સજા આપીને ડ્રેગન ફ્રૂટને પાછું બુલબુલના બાળકને લાવીને આપી દેવાનું હતું. પણ તે આવું ના કર્યું. અને જ્યારે તે સાંભળ્યું કે ડ્રેગન ફ્રૂટ ખાવાથી અમર થઈ જવાય છે, તો બાજને તે લાવવા માટે તરત મોકલી આપ્યું. શું આ રીતે તું જંગલનું શાસન સંભાળીશ? પણ શેરખાન, અહીંયાથી જતો રહે, નહીં તો હું ભૂલી જઈશ કે તું મારો મિત્ર છે. આ સાંભળીને શેરુ તે જ વખતે ત્યાંથી ભાગી ગયો. મારા પ્યારા જંગલના વાસીઓ, તમને શેરુને કારણે જે તકલીફો પડી તેની હું માફી માંગુ છું. હવે હું જ્યારે જઈશ ત્યારે મારી જગ્યાએ પિંકી શિયાળને નિયુક્ત કરીશ. આ સાંભળીને બધા જાનવરો ખુશ થઈ ગયા અને બધાએ પિંકી શિયાળના વખાણ કર્યા. ત્યાર પછી ઘણા દિવસો સુધી સતત ડ્રેગન ફ્રૂટ ખાવાથી બુલબુલનું બાળક મુન્નુ એકદમ સ્વસ્થ થઈ ગયું. અને આમ બુલબુલ માની લાચારી હંમેશા માટે દૂર થઈ ગઈ.